સમાચારોમાં આગળ વાત કરીએ તો આજે રાજકોટ મનપાના ઉમેદવારો માટે મંથન શરૂ થશે। ત્યારે રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં મનપા ઉમેદવારો પર મંથન શરૂ થશે। જ્યારે ઉમેદવાર પસંદગી માટે બીજા દિવસે પણ બેઠક મળી। ઉમેદવારની પસંદગી માટે ખાસ બીજા દિવસે બેઠક ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ। ઉમેદવારો પર મંથન કરવા માટે બેઠકનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બીજા દિવસે બેઠક મળી। ત્યારે હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ ખાસ બેઠકમાં હાજર રહ્યા। ઉમેદવારો પર મંથન કરવા માટે ખાસ બીજા દિવસે પણ પાર્લામેન્ટરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સાંસદો, પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, રાજકોટ મનપાના ઉમેદવારો માટે સતત બીજા દિવસે પણ પાર્લામેન્ટરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી, શું નિર્ણય લેવામાં આવ્યા? जी बिल्कुल मुख्यमंत्री निवास स्थाने ગઈકાલથી બેઠકનો દોર ચાલુ છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં નામો ઉપર ચયન કરવામાં આવી રહ્યું છે। મહાનગરપાલિકાની સાથે સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ ત્રણેય ઉમેદવાર રાખવા તેની વિશેષ મંથન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જો જોવા જઈએ તો બપોર બાદ સૌરાષ્ટ્રના રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની ચર્ચા પણ થઈ શકે છે। સૂત્રો તરફથી એવી પણ હકીકત જાણવા મળી છે કે ગઈકાલે મોડી રાત સુધી પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક મળી હતી અને આજે બીજા દિવસે પણ આ બેઠક શરૂ છે। એટલે કે સંભવત જે ઉમેદવારો છે તેમના કેટલાક નામોની જાહેરાત આજ સાંજ સુધીમાં થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જો જોવા જઈએ તો જિલ્લા તાલુકા લેવલે અને નગરપાલિકાના જે નામો છે તેની સીધી જાહેરાત કરવામાં આવી શકે તેવી પણ પ્રબળ શક્યતાઓ સૂત્રો તરફથી વ્યક્ત થઈ રહી છે। અત્યારે હાલ મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ મહત્વની બેઠક ચાલી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત સી.આર. પાટીલ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત છે। ખાસ કરીને જો જોવા જઈએ તો મહાનગરપાલિકાના જે નામો છે તેના ઉપર વિશેષ મંથન ચાલી રહ્યું છે। બિનવિવાદિત જે ઉમેદવારો છે તેમના નામોની યાદી આજે મોડી સાંજ સુધીમાં જાહેર થવાની પણ પ્રબળ શક્યતાઓ સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને આજે સતત બીજા દિવસે પણ પાર્લામેન્ટરી બેઠક મળી। સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ ખાસ બેઠકમાં હાજર રહ્યા। ત્યારે રાજકોટ મનપાના ઉમેદવારો પર મંથન કરવામાં આવશે। સાંસદો, પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો પણ ખાસ બેઠકમાં હાજર રહ્યા। બીજા નગરપાલિકાઓના ઉમેદવારો પર મંથન શરૂ થયું। જ્યારે આવતીકાલે સાંજ સુધી ઉમેદવારોના નામ ફાઇનલ થઈ શકે છે। હાઈકમાન્ડના નિર્દેશો મુજબ નામો પર મહોર લાગશે। ત્યારે પાર્લામેન્ટરી બેઠકની આ બોર્ડની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા ખાસ આ બેઠકમાં હાજર રહ્યા।